નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। અમેરિકાની ચૂંટણી બની ગઈ છે લોહિયાળ। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા તે સમયે તેમની પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। જો કે રાહતની વાત એ રહી કે ડોનાલ્ડ ટ્રમ્પને ગોળી વાગી નથી, પરંતુ ગોળીના કારણે કાચનો ટુકડો તેમને વાગ્યો અને તેઓ લોહીલુહાણ થઈ ગયા। ડોનાલ્ડ ટ્રમ્પ લોહીલુહાણ થયા બાદ પણ જનતાની સાથે સતત સંપર્કમાં રહ્યા। હાથની મુઠ્ઠી બંધ કરીને જે રીતે તેઓએ જનતાને સંબોધન કર્યું છે તેનાથી લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ ઘટના બાદ પણ પીછેહટ નહીં કરે અને જેને પણ આ પ્રકારનું કૃત્ય કર્યું હશે તેમને ડોનાલ્ડ ટ્રમ્પનો મુંહતોડ જવાબ હતો। ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા ફાયરિંગ બાદ ડોનાલ્ડ ટ્રમ્પના જે સુરક્ષાકર્મીઓ છે તેમને એ યુવકને ઠાર કરી દીધો છે। એક જે વ્યક્તિ જે નાગરિક ત્યાં આવ્યો હતો તેને પણ ગોળી વાગી છે અને તેનું પણ મોત થયું છે। આ ઘટના બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને એક હાઈ લેવલ બેઠક બોલાવી લીધી છે અને આ બેઠકમાં આ ઘટનાની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે। ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ બાદ ડોનાલ્ડ ટ્રમ્પની જે દાવેદારી છે તે હજી પણ હવે મજબૂત થઈ ગઈ છે અને ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે જે કાંટેકી ટક્કર હતી તેમાં આ ઘટના બાદ તેમને ભારે એવી સિમ્પથી પણ મળી શકે છે। ડોનાલ્ડ ટ્રમ્પને પર જે હુમલો થયો છે ત્યારબાદ સમગ્ર વિશ્વભરમાંથી જે રાષ્ટ્રોના વડાઓ છે તેઓ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। તેવામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે અને ટ્રમ્પને પોતાનો મિત્ર બતાવ્યો છે અને મિત્ર પર જે હુમલો થયો છે તેનું દુઃખ પણ વ્યક્ત કર્યું છે। અમેરિકામાં આ પહેલી ઘટના નથી। અમેરિકામાં આના પહેલાં પણ રાષ્ટ્રપ્રમુખો પર આવી રીતે હુમલાઓ થયા છે, તેમની હત્યાઓ થઈ છે। અમેરિકા જે સમગ્ર દુનિયાને રાહ બતાવતું હોય છે પરંતુ તેના જ દેશમાં કાયદો અને વ્યવસ્થા બિલકુલ નેવે મુકાઈ ગઈ છે। અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ એમ પણ સામાન્ય ઘટનાઓ છે અને હવે તો જ્યારે રાષ્ટ્રપ્રમુખો પર અને માજી ઉપપ્રમુખો પર જ જ્યારે આ પ્રકારની ઘટનાઓ થતી હોય તે ખૂબ જ નિંદનીય કહેવાય છે। લોકસભાની ચૂંટણી 2024 ભારતમાં પણ યોજાઈ। આટલા મોટા દેશમાં જેમાં 90 કરોડ લોકોએ મતદાન કર્યું, 1.5 મહિના સુધી જે આખી ચૂંટણી પ્રક્રિયા ચાલી, પરંતુ ભારતમાં આ પ્રકારની ઘટના કોઈ પણ સ્વીકાર કરતું નથી। પરંતુ અમેરિકામાં આજે આ જે ઘટના બની છે તેનાથી અમેરિકાની પણ ફજીયત સૌથી વધુ થઈ છે।